નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરામાં અખિલ ભારતીય સંત સમિતિ દ્વારા ઇસ્કોન મંદિર ખાતે સંત સંગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું છે. વડોદરામાં અખિલ ભારતીય સંત સમિતિ દ્વારા ઇસ્કોન મંદિર ખાતે સંત સંગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અખિલ ભારતીય સંત સમિતિના અધ્યક્ષ કુબેરાચાર્ય અવિચલ દેવાચાર્યની અધ્યક્ષતામાં આ બેઠક યોજાઈ છે, જેમાં વકફ બોર્ડ સહિતના વિષયો પર પણ ચર્ચા થઈ છે. તો ગુજરાત અને દેશભરના સંતો આ બેઠકમાં જોડાયા છે. વડોદરા મહાનગર બીજેપી અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની ઉપસ્થિત રહ્યા છે, તો વડોદરાના યુવા અને શિક્ષિત સાંસદ ડોક્ટર હેમાંગ જોશી પણ ઉપસ્થિત રહ્યા છે. હરે રામ હરે રામ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ. અખંડિતતાને સદભાવ બની રહે એવું આપણે સૌ ભેગા મળીને કામ કરવાનું છે. બીજી વાતો કરવાની વાતો થઈ ગઈ, વિશેષ કશું કહેવાનું રહેતું નથી, પણ એક વાતનું ચોક્કસ કહીશ કે આ વકફ બોર્ડ બિલમાં જે એમેન્ડમેન્ટ થયેલું, જે સુધારો થયો અને સુધારો આપણે બધાએ આવકાર્યો, આખા દેશની જનતાએ આવકાર્યો. પણ એટલું કહીશ કે આ સુધારામાં સરકાર સફળ થઈ એમાં આપણું કોઈ યોગદાન નથી. નરેન્દ્રભાઈ અને અમિતભાઈની બુદ્ધિનું જ યોગદાન છે. આપણું યોગદાન તો ત્યારે કહેવાય કે 400 પારને આપણે સાર્થક બનાવ્યું હોય. એટલે હવે ભવિષ્યમાં કે સરકાર પણ આવી કોઈના આશ્રય, કોઈને પૂછ્યા રાખે સરકારે આપણું કામ કરવું પડે એવી સ્થિતિમાં સરકાર ના રહેવી જોઈએ. આપણી એવી સ્થિતિમાં ભારતીય જનતા પાર્ટી ના આપવું જોઈએ. એ સંકલ્પ સંસ્થાનો સંકલ્પ લઈને આપણે કાર્ય કરીશું. આટલી વાત કરીને મારી વાણીને વિરામ આપું. આજે ઇસ્કોન વડોદરા ખાતે અખિલ ભારતીય સંત સમિતિની બેઠકનું આયોજન થયું. ખૂબ મોટી સંખ્યામાં ગુજરાતમાંથી સાધુ સંત આવ્યા હતા, આશીર્વાદ પણ આપ્યા છે. અને સાથે સાથે ખાસ કરીને જેમનો મહત્વનો એક ઠરાવ મુદ્દો રહ્યો કે વકફ બોર્ડનું જે એમેન્ડમેન્ટ થયું, પાર્લામેન્ટમાં પસાર થયો, એ વકફ બોર્ડના એમેન્ડમેન્ટને એમને અનુમોદન આપ્યું છે. અને માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી અને ગૃહમંત્રીજીને આશીર્વાદ પણ આપ્યા છે કે આવા જ કાર્યો હિન્દુ સમાજ માટે, જનતા માટે કરતા રહે, એ પ્રકારની વાત પણ એમણે રાખી છે. આ દિવસ અમારા માટે અતિ ઉત્સાહનો દિવસ છે કે સાધુ સંતો વડોદરાના આંગણે આવ્યા છે, એમના આશીર્વાદ મેળવ્યા છે અને જનતાની સુખાકારી માટે એમની પાસેથી શુભકામનાઓ પણ લીધી છે. એનડીએ સરકાર માનનીય નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વ હેઠળ જે પ્રકારે વકફ અમેન્ડમેન્ટ એક્ટ જે કાયદો પસાર કર્યો, આ કાયદાને લઈને વિપક્ષ તો પોતે એવું ભીંસમાં આવ્યું છે કે કઈ બાજુ રહેવું અને શું સ્ટેટમેન્ટ આપવું. કારણ કે જે પ્રકારે સ્પષ્ટીકરણથી આ કાયદો લાવ્યા છે અને જેમાં તમામ ધર્મના મિલકતોનું સંરક્ષણ થાય, સાથે મુસ્લિમ સમુદાયને કલ્યાણાર્થે વકફની મિલકત વાપરવામાં આવે, આ માટેનો એક સર્વસમાવેશી કાયદો એ વકફ અમેન્ડમેન્ટ એક્ટનું આજે ઇસ્કોન મંદિર ખાતે આંતરરાષ્ટ્રીય આપણા અખિલ ભારતીય સંત સમિતિ દ્વારા એને સમર્થન જાહેર કરવામાં આવ્યું છે. અને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી અને જેમની અથાક મહેનત આપણને બિલ સમય પણ દેખાય એવા માનનીય ગૃહમંત્રી શ્રીમાન અમિતભાઈ શાહજીને અભિનંદન રૂપી આશીર્વાદ પણ આપ્યા છે. એક વડાપ્રધાનશ્રીના સૈનિક તરીકે, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે, વડોદરાના મતદાતાઓના અને કાર્યકર્તાઓના પ્રતાપે મને વડોદરા વતી વકફ બિલમાં મતદાન કરવાનો એક સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું. ત્યારે મારું પણ અહીંયા સત્કાર કરવા બદલ, અમારા પાર્ટીના અધ્યક્ષ, પૂર્વ અધ્યક્ષ, તમામ કાર્યકર્તાઓનો પણ સત્કાર કરવા બદલ હું અખિલ ભારતીય સંત સમિતિનો હાર્દિક આભાર માનું છું. કેમેરામેન નવનીત પરમેશ સાથે સત્યમ નવાશકર, નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.